જો હા ઠીક છે. વિવેક નો વચનાવત આવે. વિવેક બહુ પ્રકારનો. વિવેક વ્યવહારમાં વિવેક આવે. આ માર્ગમાં કલ્યાણના માર્ગમાં પણ વિવેક. આ મહારાજ આવતનામને જે વિવેક બતાવે છે એ આત્માને અક્ષરધામમાં વ્યવહારમાં કોઈ આવરણ વિઘન ના આવે અને ભગવાનના ધામને પામે એના માટે આ વિવેક બતાવે. વચનાવતમાં મહારાજ પ્રશ્ન છે કે આ પ્રશ્નમાં અચલ પાયો કોનો થાય સાંભળવો બધા વસ્તુ રાખે. આ વાતમાં મુદ્દાની વાત અચલ પાયો પ્રશ્નમાં કોનો થાય ત્યાં ગુરુ દત્તાત્રેયનું દ્રષ્ટાંત આપ્યું કે ગુરુ દત્તાત્રેય હતા એને 24 ગુરુ થયા અને 7, 8 ને 9 3 અધ્યાય છે દત્તાત્રેયનું સંવિધાન. ગુરુ દત્તાત્રેયના 24 ગુરુનું વર્ણન થયું. હવે ગુરુઓ બધા શું હતું, કેવા હતા? ધૂળનો ગુણ લીધો, કુંવારિકાનો ગુણ લીધો, દરેકમાં કોઈ પ્રકારનો એક જ ગુણ હતો, છતાં પણ એક ગુણ લીધો. એવા ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા એનું વર્ણન એમાં કર્યું. એ રીતે આ તો દ્રષ્ટાંત મહારાજ આપીને ગુરુ દત્તાત્રેયનું દ્રષ્ટાંત આપે. પણ આપણે એ બતાવે છે કે ગુરુ દત્તાત્રેયની જો કોઈ ગુણ ગ્રાહક શક્તિ હોય તો સત્સંગમાં અચળ પાયો થાય. અચળ પાયો એટલે આ મકાનનો પાયો જો મજબૂત હોય તો મકાન ઢોલે નહીં. હાથને ખાંગા થાય તો ખાંકરી કરે નહીં, પણ પાયામાં કાચું હોય ને ઉપર ગમે તેટલું મજબૂત કરી પણ ખરાબ ના રહેતું પડે. એમ સત્સંગમાંથી ગમે તેવા હોય તો પણ દ્રષ્ટિ દોષ દ્રષ્ટિ થઈ એટલે પતન થાય, એનું અંતરાકર ઉજવી જાય, પછી અશાંતિ થાય, ઉદ્વેગ થાય. એટલા માટે મહારાજ આ પાકું કરાવે છે. જીવનો સ્વભાવ છે અને જીવનો ધાર છે કે પોતાની ભૂલ પોતાના દોષ પાછળ લખેલા એવું દેખાય નહીં ને આમાં ના શું. એટલે મહારાજ કે જીવતા પડી હોય ને પછી ચાંદે તો શું થાય? ગંધ મારે એ માટે છે. માટે આ મહારાજ વિવેકનું વચનાવતમાં વહેલું આ વિવેક આપણે ચાલો જે વિવેકી છે, મુમુક્ષુ છે, મુક્ત ભાગી છે, કલ્યાણના સત્વાળા છે, એને એ કોઈ પ્રકારનું જોવાની દ્રષ્ટિ રહેતી. એનો તો એક જ દ્રષ્ટિ ભગવાન સ્વામીને રાજી કરવા છે, સીધો જન્મ કરવો છે. આપણામાં જે ભાવો છે એ આપણે નાબૂદ કરવા છે, કાઢવા. બીજાના આપણે જોવું નથી. એ જાતનું એનું જે છે તે સ્થાન હોય એ થઈ શકે અને આગળ આવી. બાકી કારણ કે આ સત્સંગ છે. સત્સંગ છે એટલે સમુદ્ર છે. સમુદ્રમાં શું ન હોય? આટા મોટી હોય, ફટકડા હોય, સુતેર હોય, ખોટા મોટી હોય, હાથ હોય. દરેક વસ્તુ સમુદ્રમાં રહી 14 રસને વાત આગળ એમાંથી અમૃત નીકળી ઝેર નીકળી. ઝેરના ભોગી ઝેર છે અને અમૃતના ભોગી અમૃત છે. એમાં સત્સંગમાં ઝેર ને અમૃત બધું હોય, પણ જે અમૃતના ભોગી હોય એમ એટલે મહારાજે હંસ જાતિ થઈને જોતા 14 પ્રકારના મુંબઈ વાળા જરા જર્મન સિલ્વર વાળા એમને સદગુરુઓની વાર્તાઓ થતા. એની અંદર 14 પ્રકારના તોતા હતા. એમાં ઘણી પ્રકારના તોતા, ઘોડા જેવા, ફૂટેલા ઘડા જેવા, ચાંદી જેવા, ટુકડા જેવા, હંસ જેવા,
કાગડા જેવા એ પ્રકારે 14 પ્રકારના તોતાઓ રહેશે. જેમાં 4 પ્રકારના ઉત્તમ લખ્યા છે. એમાં હંસને ઉત્તમમાં લખ્યા છે. કારણ શું કે હંસ છે એ પણ સરોવરના કાંઠા ઉપર છે અને બગલો પણ સરોવરના કાંઠા ઉપર છે. પણ બગલાને શેનો ચારો છે? અને હંસનો શેનો ચારો છે? મોતી. તો એ મોતી આપી રહે. એમ હરિલામતમાં વાત કે હંસનો ચારો, મોતીનો ચારો શું કહેવાય અને હિંચકાનો ચારો શું કહેવાય? હિંચકા કાગડાનો કહેવાય. ઢોર હોય, બધું શરીર સારું હોય, પણ ક્યાંક જરા કાળું થયું ને વાગેલું આટલું તો કાગડાની અંદર ત્યાં જાય એને ટોચ આપે. એમ આ આપણે કાગડા જેવી દ્રષ્ટિ હોય તો સત્સંગમાં જે કઈ ગલતી હોય એ ઉપર નજર રાખે. સત્સંગમાં આટલું આટલું પણ સારું તે જોવો ને, સારું જોવાની ટેવ પાડો અને નબળું જોવાની ટેવ કાઢી નાખો. અને સદું તો બધું હોય, સમુદ્રમાં તો બધું હોય, એમ બધું હોય. એ હંસને આ તો હરિરામને લખ્યું કે વૈરાગ ને જ્ઞાન સહિત થાય, સાધુ થઈને ઉતરે સદાય. વૈરાગ ને જ્ઞાન એનું નિરૂપણ પણ ફલાણા એવું નિરૂપણ કાગડાનો ચાલો અને આ હંસનો ચાલો. આટલો તો ભગવાનના સંતના ગુણ ગાવા અને ધર્મ જ્ઞાન ગાવા વાત છે. આ હંસનો ચાલો અને કાગડાનો ચાલો આ ઉતરતું જ જોવે, ઉતરતા મૂકે. એ મારા છે કે આ વિવેકની વાત કરે છે કે વિવેકી હોય એ પોતાની મહારાજ પક્ષનું કેવી વચનાવે છે. જેમાં પાણીનો ઘરો ભરાની વાત કરી અને એ 23માં 2 વર્તી લખી. એક વર્તી ભગવાનના સ્વરૂપમાં રહે. ભગવાનના સ્વરૂપમાં વર્તી હોય તમે ધ્યાન કરો, માનસી કરો, આંખો મીઠો ના મીઠો, પણ જે એની સમૃદ્ધિ, જે એનું શિક્ષણ, જે એનું મનન તમે મુસાફરીમાં નીકળ્યા. તમારા ખિસ્સાની અંદર 10,000 રૂપિયાની નોટો પડી, તમે ઉપર કેડ બાંધી બેઠા. કેડથી બેહો, રેડિયોમાં બેહો, બાજુ માણસ હોય એની તરફ તમે કંઈક વાર્તાલાપ કરતા હોય, બોલતા ચાલતા હોય, છતાં પણ તમારી અંતરદ્રષ્ટિ ક્યાં રહેતી વિચાર એ પૈસા મળે. ગમે તે વાત કરવા પણ ઘડી થશે એટલે કાતર તો નહીં લઈ સાચી એમ રહે તો એનું માથું એટલે એનું જતન થાય. કોનાનો કુલડો હોય તો પાણીના માટલા ઉપર પડ્યો રહે ને પાણી પી, અને માટીનો હોય તો પડ્યો રહે. તો માટી એ માટી છે ને એ માટી, બીજું કઈ છે કોનું ક્યાંથી નીકળે? માટીમાં છે ને એ માટી એ માટી. પણ એમાં વ્યવહાર લૌકિક વિવેક પેલા પેલી માટી છે પણ એના એક આટલી માટીના 2,000 અને આ માટીના કઈ નહીં. ચોપલો ભરી જાવ ત્યાં અને મોટા શહેર ગામડામાં જ ના આવે પણ શહેરમાં હાલે જ નાખે. વાહન ઉતરતા કામમાં ના આવે એની એટલી કિંમત. આપડે કુવામાં પડી જઈએ પછી મૂળ હાથાઈ જાય. ચાલો કુવામાં મૂળ ફૂટ્યા હોય ને, ઝાડ બાજુ આજુબાજુ હોય એમાં મોરાડામાં ફૂટે પછી મૂળ્યું તાપવું હોય માંડવી જેવું તાપ. પણ એ હાથમાં આવી જાય પછી આપણે કેટલી હિંમત આવે કે હવે પાણીમાં બુડીશ નહીં, કુવામાં બુડીશ નહીં. એ મૂળિયાની કિંમત હવે તમારા કુવાના કાંઠા ઉપર આવી અને કોઈ એમ કહે કે તમે એક એ મોરાડાને મૂકી દો અને તમને 5,000 રૂપિયા આપી તો મૂકી દો ને? કેમ ના મૂકો? તો કરીએ દે અને પછી 5,000 કોને ખાવાના? કરીએ દે તો તમને ગમે તેટલું પ્રલોભન આપે એ મૂળનું મૂકી દો તો પણ તમે મૂકવા તૈયાર નથી. કારણ કે જીવન અને એ મૂલ્યાને ત્યાંથી કાપી અને આપણે વેચવા જઈએ બજારમાં તો 1,000, 2,000, 5,000 પણ તેની કિંમત કરી. હા, બજારમાં જાય 5 રૂપિયા તો ઉપજત ના ઉપજે.
હાલે કોઈ પૈસો નો કટકાનો પણ પૈસો અહીંયા કિંમત એની છે અને અહીંયા કેટલી કિંમત છે આ શીખીએ. એમાં ભવસાગર છે. ભવસાગરમાં જે પ્રાણી માત્ર ડૂબતા તણાયા જાય પણ આ ભવસાગરમાં જે પ્રાણી માત્ર જેમ તળાયામાં કણ ઉતરે છે ઊંચા નીચા યજની ઝાડ રે તેમ જો તન ધારી બળે છે સ્વર્ગ મૃત્યુ પાતાળ રે. કઈને લોકમાં જેમ તળિયામાં આપણે દાળની ઘાણી નાખીએ અથવા મકાઈની ઘાણી નાખીએ તો તળા કાણા ઉતરે છે ને કેટલાક તો તળિયા ભારે પડી જાય એટલા ઉતરે ખૂટે. એમ આ સંસારમાં ભવસાગરમાં જે પ્રાણી માત્ર ટીવી કિતાબમાં પડે એની અંદર ડૂબતા થનાર અને શાંતિ આપનાર ભગવાન છે. હવે આવું જીવન મનાય તો પછી એમના વિશે કોઈ દાડો મનુષ્ય ભાવ આવે ખરો? એમના વિશે ગુણ આવે ખરો? આટલો જો મહિમા સમજાય છે તમારે મનુષ્ય સજા સ્વામી ગુણાતીત પુરુષ છે આપણે માયા પરના ભગવાનના ધારે પણ હાલ મૃત્યુલોક છે. મૃત્યુલોકની અંદર કુવામાં તમે પડ્યા હોય તે તરતા આવતું હોય એને હાથ પગે લાવવા પડે અને ડૂબતો હોય એ વર્ષા તો મારે ને અને એને જાણવા વાળો જાણી છે કે આ છે કે ડૂબે અને આ છે કે ડૂબતાની તરફ પેલાને ડૂબતાને કાઢવા પડ્યા છે છતાં પણ એને પણ હાથ પગ હલાવવા પડે. એમ આ મૃત્યુલોકમાં ભગવાન આવશે એને પણ દેહના ભાવ છે ખાધા માદા ભૂખ્યા તરતા મારું તારું પાછું પોતાનું 28 ગુણ બતાવ્યા વચનાવતમાં બધા ગુણો દેખાડે તો તમને કેવી રીતે થાય એવો ક્યાંથી મહિમા સમજાય છે. તો એ છે કે એ મારા જે દ્રષ્ટિ ના પેલી દ્રષ્ટિ તો આ વિવેકની વાત મહારાજ આપણને આપણા સમજાવે છે કે જે છે કે બે દ્રષ્ટિ રહે પેલીના વચનાત્મક એક દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપ મળે. આપણી દ્રષ્ટિ એક ભગવાનના સ્વરૂપ મળે છે અને બીજી દ્રષ્ટિ આપણા અંતર મળે સાચી દ્રષ્ટિ કે મારા અંતરની અંદર શું શું ભર્યું છે ભાવ શું શું માલ છે ભગવાનમય કેટલા છે બીજું જગત કેટલું છે એનો વિચાર રહે. પછી એ જગતને કાઢવા પ્રયત્ન કરે છે અને ભગવાનને રાખો. આ જીવની અંદર જેમ આ લાકડું છે લાકડામાં કોલ્ડ ભાગી છે લાકડામાં કોલ્ડ ભાગેલી છે એને કાઢવું છે તો એને લાગ મૂક્યા વગર દીકરા લાગ મૂકવો પડે. પછી એ લાગને તમે ઉપર જેમ મારો એ લાગ અંદર જેટલો કોલ્ડમાં જાય હાલમાં એટલું એટલો કોલ્ડ મૂકી જાય. એમ આપણા જીવમાં આનાથી 4 સીધા જગત હલવાઈ ગયું. જગતમાં આપણે ચોથી ગયા એમાં એનામાં રચ્યા પડ્યા ખાવું પીવું ઊંઘવું મૂકવું બેહવું ખાવું વાળવું રહેવાનું પરિણામ પ્રસ્તાવમાં એમાં ભગવાન ક્યાંથી આપણે એ જળસામાં પડ્યા એ આપણે જગતનું હોળી કાઢ્યું. હવે પછી એને આપણે જગત કાઢવું જીવમાં તો આપણી વસ્તુ જેટલી ભગવાનમાં કે સ્વામીમાં આપણી વસ્તુ જેટલી છે તે ટોચ છે એમાં જેટલું આપણા નથી આત્મબુદ્ધિ થશે એમાં જેટલું એક થશે એટલું જગતમાંથી તૂટશે. એ ના તૂટે એવું નથી. નિરાધાર નહીં રહી શકે. નિરાધાર રહી શકશે નહીં. એટલે મહારાજ કે પોતાના હામી આ દ્રષ્ટિ હોય તો પોતાના સ્વભાવ પોતાની પ્રકૃતિ પોતાના દોષ એને વિચાર કે મારામાં ભગવાનની ભક્તિમાં ભગવાનના માર્ગમાં મોક્ષના માર્ગમાં કલ્યાણના માર્ગમાં મને આ સ્વભાવ નથી આદો આવે તો એને ટાળવા માટે એને કાઢવા માટે પ્રયત્ન કરે એના માટે જે ઉપાય કરે અને એક વિચાર ભગવાનમાં અખંડ રહે એટલે આપણે તે ભલે પર્વત જોઈએ હતા અગતરાય એવું જ હતા હાથે હાથ વ્યવહાર હતો ગરબા હેરા છોકરા હતા બધું પણ પછી જયારે હાથે હાંકવા જાય ત્યારે હાથે હાંકતા હાંકતા માનતી કરે
આપણે નવરા બેસા હોય તો માનસિક થતી નથી હો. બીજા વિચારો, બીજા સંકલ્પ, બીજા ઘાટ થાય, પણ માનસિક થાય કારણ કે એનો આપણે લાભ નથી. આ પાણી મુભારથી આપણે ઘેરે પાણી લાવવું હોય તો દાખલો ખરો તો સહેજે એનો તાર રડવું આવે, પણ મેળવામાંથી મુભારે લઈ જવું હોય તો કેટલો દાખલો પડે તો. એમ જગત તો આ જીવનો આ દેહ છે ને એ આ માયાનો બંધાયેલો એમાં આ 3 ગુણનો દેહ છે. એમાં પંચભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ આ પંચભૂતનો દેહ છે એ પંચભૂતનો દેહ તમો ગુણમાંથી ઉત્પન્ન થયેલો છે. તમો ગુણી અહંકાર, 3 પ્રકારનો અહંકાર, રાશિ, તામસી ને સાક્ષી. એમાં તામસી અહંકારમાંથી આ પંચભૂતનો દેહ ઉત્પન્ન થયેલો. અને પછી ઇન્દ્રિયોને એ રજોગુણમાંથી ઉત્પન્ન થયેલું, રજોગુણી અહંકાર. અને 14 ઇન્દ્રિયોના મોટા દેવતાઓ, આંખના સૂર્યદેવ છે, કાનના દીપપાલ છે, નાસિકાના અશ્વની કુમાર છે, મુખના અગ્નિદેવ છે, વિદ્યાના વરુણદેવ છે, મનના ચંદ્રમાદેવ છે, બુદ્ધિના બ્રહ્માદેવ છે, હાથના ઇન્દ્રદેવ છે. એમ બધી ઇન્દ્રિયોના મોટા મોટા દેવતાની ગણતી હતી. જો દેવતાઓ તો બધા કાયા નગરીમાં 33 કરોડ રહ્યા, અને એમાં મોટા દેવતાઓ છે જેમાં આકાશમાં તારાઓ તો અસ્થિ છે, એની ગણતરી નથી. છતાં પણ મોટા તારાઓનું આ બુધનો તારો, આ મંગળનો તારો એવા નામ અમુક છે. બાકી આ કરોડો અબજો તારાઓનું નામ કોણ જાણે છે, ક્યાં લખાય, ક્યાંથી બધા લખી. એમ આપણા કાયા નગરીમાં 33 કરોડ દેવતા રહ્યા છે. એમાં મોટા મોટા દેવતાના શાસ્ત્રોમાં સ્થાન જ પણ બતાવે. એટલે પિંડે થી બ્રહ્માંડે થી પિંડે એવું આપણા આ પિંડની અંદર બધી એ મહારાજ કહે છે. આવી રીતે પર્વત જે હતા એ હાથતા પણ માનસી પૂજા કરતા. અને શું કરતા હતા માનસી પૂજામાં? કાંઈ શકે મુંબઈનો હલવો ને સુરતનો સુતરફેણી છે એવું કઈ ધરાવતા, આ રીતે એવું નતા ધરાવતા. એ તો ઘરમાં શું હોય, આ ગામડામાં બાજરાનો રોટલો, દહીં કસાર કે દૂધ, દહીંનો રોટલો ધરાવતા પર્વતભાઈ મહારાજ. હાથે હવે બાજુમાં બીજા હાથે વાળા હતા. એના વિચારમાં એમ આવ્યું કે આ પર્વતભાઈ હાથે હાથતા હાથતા ઢોલા થાય, ઢોકા થાય, તો બજાને વીકશે તો બજોનું લો અને હાથે ઉભું રહે. પછી હાથમાં જે પરુણો હતો એ પરુણા લઈને આમ પર્વત આમ જમતા, હાથમાંથી જઈને રોટલો હતો માનસી કે કહેતું નહીં. પણ મહારાજે ભગવાને બીજાને નિશ્ચિત થવા માટે, બીજાને પ્રસિદ્ધિ આવવા માટે મૂર્તિમાન દેખાડી કઈ રોટલી. ત્યારે પેલા ધરુતા થઈ, અરે માનસીનો વિઘન પાડી. પછી માફી માગી પર્વતભાઈ સાથે, માફ કરો અને આ મને એમ જોકા થાય, પણ આપ તો મારા ભગવાનની મૂર્તિમાં સંગ્રહો છો, પણ હવે તમે હાથે આવવાનું સંગ્રહતો અને ચલાવી લેશો ગાડીઓ પણ તમે ભજન કરતી કરો. આવી રીતે પર્વતભાઈની સ્થિતિ આપણે વ્યવહાર છે. આપણે તો એના જેટલી પ્રવૃત્તિઓ નહીં, છતાં પણ આપણે માનસી નથી. તો આપણે એટલો મહિમા એ નથી સમજાવો એટલી આપણા મહિમાનું ખામી છે. પૈસાનો મહિમા સમજાનો તો ક્યાં જાય તો અમેરિકા. શું કરવું છે અમેરિકા જઈ? ત્યાં પૈસા બહુ મળે, ત્યાં વધારે મળે, પણ કદી ભગવાન નહીં સજાયો. અને પૈસા વધારે છે તો ફેલ થાય છે. તમે તો ભગત છો ભગવાન ના, એટલે ત્યાં ભજન ભક્તિ ચાલે છે, થાય છે સત્ય. પણ આ તો કદી જીવ નહીં. અમારે એ જ્યાં અમેરિકાની 50 કરવા સત્સંગ કરાવે, જ્ઞાન બદલ જવા, પણ એમને જ્ઞાન ગ્રસ્તાશ્રમ કરી ગયો. એ દરજો ગુણી દેશ અને એ શકે તો એને ગ્રસ્તાશ્રમ કરી દીધો. પૈણી કેમ ચોટી ગયા. આવું છે. એટલા માટે આવે છે આવી રીતે ભગવાનમાં ભક્તિ રાખવી તો આપણે નવરા બેસીને ખૂણે બેસીને વચ્ચે રાખવી એ એવું કઈ છે. અને નવરા બેસી ખૂણે બેસી કોઈ વસ્તુ ના
દેવ ન પાડી હોય, મહેમાન ન હોય તો ના વર્તી જોડાય, પછી બીજા ઘાટ નીકળો થાય. પેલા જે પટેલ પૂજા કરવા બેઠા ધ્યાન કરતા હતા, પણ ધ્યાન કરતા કરતા કરે વારું આ ભેદવાડામાં જવું છે, કોહ ફાટી ગયો છે, કોહને હંધાપો છે, પછી સાહેબ મોડું થાય છે, અને એ વિચાર કરતા જાય મારા ગમતા થાય. પછી પેલા તો આજે આવી પૂછ્યું પટેલ ક્યાં ગયા છે, ત્યારે પેલી ગાયકી તો ભેદવાડે ગયા. પેલા પટેલ મનમાં ધુઆ પહોંચ્યા કે હું અહીં પૂજા કરું છું, આ ભેદવાડો કેમ બતાવે. પછી પૂજા કરી ઉઠ્યા એટલે પેલી બાય ની ગમતા હોય. હા તો હું પૂજા કરું છું નથી ભારતી, મને ભેદવાડો કેમ કીધું. પેલી ભાઈ કે તમે સાચું બોલજો, તમે પૂજા કરતા હતા પણ તમારું મન ક્યાં હતું, તો સમજાવવા જોયું હતું ને. સાચું શું ક્યાંથી જાણી છું ત્યાં તો રોહિદાસ નું ચરણામ લીધું એને ટીકાનું જ્ઞાન થઈ ગયું. પેલા પછી પસ્તાવો છે, પછી જ્યાં રોહિદાસ મને વત મનાવો, એ તો ગંગાની ખેર આવી જાવ પછી હવે ના બને. કહેવાનું શું એવી રીતે એને છે પર્વતભાઈ ને પછી મહારાજે કાગળ લખ્યું, દીકરા ઘેર માતા હો મરણ છું એવો મંદવાન. અને પછી મહારાજ નો કાગળ આવ્યો, પર્વતભાઈ નો માલુમ થાય હતી સરસ. પર્વતભાઈ વિચાર કર્યો કે આપણે રસ્તામાં મુસાફરીમાં ગમે ત્યાં ચાલ્યા જતા હોય તો ગમે તે ગામ કે તકલીફ છે, વનમાં જંગલમાં તો જ્યાં હોય છે ત્યાં આપણી અક્ષરગમતની સ્થિતિ આવે અને પાછું હૃદય આમ થવા માંડે, પછી ઘેર ભલામણ કરવાનો ટાઈમ રહે, ત્યાં છોકરાને ભલામણ થઈ જાવ. આમાં લાલ બહાદુર શાસ્ત્રી, હનુમાનભાઈ એનો વિચાર છે, મોહનભાઈ રાઠોડ. હનુમાનભાઈ કેવું છે રોકન નામે હનુમાનભાઈ આફ્રિકાનો સત્સંગ ઘણું કરાયો. એ મુંબઈથી પ્લેનમાં બેસીને નેરોબી જાય છે. હરિભક્તોએ કહ્યું કે હમણાં ક્યાં જવું તો મારા છોકરા જવા છે થોડોક ઉકેલી મેળવેલું મારે નિરાશ. પણ પ્લેનમાં એડન પહોંચતો પડશે હાથે ત્યાં એડનમાં પછી પ્લેન વાળા રાખે મળે એડન સાચું નહીં, પણ એ કંપનીમાં એમના દીકરા નોકરી કરે. કેવા વિનોદભાઈ એ વિનોદભાઈ એ પ્લેનમાં નોકરી કરે. પછી એમને નેરોબીથી ચાર્ટર પ્લેન લઈ અને ત્યાં આવી એડનમાં લઈ ગયા અને નેરોબીમાં અગ્નિ સંસ્કાર કર્યો. પણ કહેવાનો એટલું આશુ છે કે એ ચિઠ્ઠી પાછી કોઈથી સેવા દીધી. તો પર્વતભાઈ વિચાર કર્યો કે આ મહારાજની ચિઠ્ઠી આવી તો અક્ષરધામની ચિઠ્ઠી, પછી છોકરા માદા હોય તો હાજર હોય, પણ એમાં આપણાથી ભલામણ કરવા રહેવાય એવું નથી, તો આપણે આ ચિઠ્ઠી અક્ષરધામની છે એમ જાણી અને પર્વતભાઈ ચાલી નીકળ્યા. હવે પર્વતભાઈ ચાલી નીકળ્યા, એમાં અડધે જાય છે ત્યાં પાછળ માણસ આવી. પર્વતભાઈ દીકરા ગામમાં જતા પાછા વળો, હું પાછો વળી તો દીકરા આવશે પાછા માટે એમના આજની સંસ્કાર જે શબ્દો કરો હું આ રસ્તામાં ત્યાં પાણી આવે નહીં પાછા ન વર્યા. આપડે હોય તો ધીરે આપડે લોકલા જ આવે, મનને શોખ થાય, મનને ઉદ્વેગ થાય, બધું થાય, પણ પરિવાર નહીં કાંઈ. એટલે આવી રીતે ભગવાનમાં આવી રીતે ભગવાનનું ધ્યાન માનસી અને ભગવાનનું. અમારા અહીં બોટાદમાં કદાચ એક નવલખા કહેવાય નગર છે, એમના દીકરા એકના એક શિવલાલ એ ગુણાતી સ્વામીના ગોપાળાન સ્વામીના હતા, પણ ગોપાળાન સ્વામી અંતર ધ્યાન થવાના હતા તે વખતે એમના બધા શિષ્યોને એમને કહેલું કે હવે તમારી અધૂરી ખોટ જુનાગઢમાં જોગી ગુણાતી ત્યાં જશે, એટલે તમારી ખોટ અધૂરી પૂરી ત્યાં પૂરી કરે એવા પુરુષ છે. એ શિવલાલભાઈ, આ કાળજી ભગત, ગાગા સ્વામી એ બધા ગોપાલ સ્વામીના શિષ્યો હતા. એ ગોપાલ સ્વામી 8મી સાલમાં જયારે અંતર્ધ્યાન થવાના થયા ત્યારે અમને કહ્યું કે તમે જુનાગઢ લીધું, એટલે પછી આ બધા જુનાગઢ છે અને શિવલાલભાઈ જુનાગઢ અને સ્વામીના સમાગમ પર. હવે શિવલાલભાઈ ને ધ્યાન માનસી જેવી રહેવા એ 2-4 કલાક 5 કલાક પૂજામાં નહીં જોઈ ભગવાનની પૂજામાં બેસે એટલે ધ્યાન માનસી એમાં એક દિવસ
ઘીનું કુલ્લું, કારણ કે ડબ્બા નતા આવ્યો, ડબ્બાનો ખ્યાલ નહીં, કુલ્લા સત્તા મારા સાંભળવાના આવે એ કુલ્લું એક ઘીનું એક જરા ઘટતું ઊંધું કે રેલો આવ્યો દાદરો પ્રકાશ ભારી ગયા. શિવલા આ તું આંખી નીચી બેસી રહે અને આ ઘીના માટે પાણી થયું, બેમણ ઘી ધરી ગયું. શિવલાલભાઈ બોલ્યા નહીં. ભગવાનની ધ્યાનમાં મૂર્તિની પૂજામાં એ જયારે પૂજા કરી રહ્યા ત્યારે બોલ્યા કે બાપુજી આ ઘી જે ધર્યું એ તો દાદરો ચોપડો છો, દાદરો ચોપડો ના પૂછો અને દાદરો ચોપડો છો, પણ તમે નાચને ખવડાવ્યું 20 મણ ઘી, એનું શું થયું બતા? કે તો ભાગો જ અજીબાઈ, એ તો બગડ્યું. અરે આ તો બધું જેટલું પાક્યું એટલું ધર્યું. આ ભંડારમાં 5 મણની ખીચડી નાખી, પછી મહેમાન આવે અને 5 મણની વરે તોય વધેલી, અને ના વરે ને મણ જ વળી 4 મણ વધી તો કોઠી નાખવાની પાછી કે વરેલી જ છે, માટે રાંધ્યું એટલું વરેલું જ છે, પછી તો વપરાય કે ના વપરાય એમ છે કે જેટલું ના સહેલું જ છે. એ જો એ શિવરાજભાઈની આવી રીતે ભગવાનમાં ભક્તિ. શિવરાજભાઈ ભગો છે અને એમના ખાસ તેને ગઢપુર જતા બોટાદ, ત્યારે એ વખતે કઈ આ વાહન નતા, તો પગરસ્તો હાલી નીકળે. 5-8 દાળ જવું તો રમત. અત્યારે તો હવે આપણા પગ ગયડા થયા એટલે માતા ગયડું ગઈ. ત્યારે જોજન ઉપર વાત, કેટલા જોજન ખાય, અને પછી શું આવ્યું? ઘઉં. કેટલા ઘઉં થાય, પછી એ પાછા માણસ તકડાજી છે એટલે માઇલ અને પછી કિલોમીટર. એક જોજન ના કિલોમીટર કેટલા થાય વિચાર કરો. એક જોજન ના 4 ઘઉં, 4 ઘઉં ના 8 માઇલ અને 8 તો 12 કિલોમીટર. કેટલું થાય? 12 કિલોમીટર. એટલું બધું. અને જોજન એક જ જોજન શું આવે? એટલે જેવા માણસ તકલાજી માપે તકલાજી. એટલે એ છે કે શિવલાલજી ની બધા ગઢપુર થાય એમના પગે બાપુ. એમાં પછી શિવલાલજી તો નાના છે ને દીકરા, અને પેલા 2 ભાઈ ભગો છે એ 2 જણા આગળ અને શિવલાલજી પાસે. પછી શિવલાલભાઈ તો માથે લુગડું નાખ્યું, હાથમાં માળા લીધી. મહારાજની મૂર્તિનું ધ્યાન માનસી કરતા કરતા માળા ફેરવતા ફેરવતા પાછળ હાલ્યા. આગળ 2 ભાઈ શું કરે ખબર છે? 2 ભાઈ આજુબાજુ રસ્તાની બાજુ ક્ષેત્ર હોય ને એની તરતર કરે. આ ક્ષેત્રમાં કેટલી માંડવી થાશે, પછી આ ક્ષેત્રમાં જુવાર કેટલી થાશે, આ ક્ષેત્રમાં વણ કેટલો થશે. 2 ભાઈઓ આ ગપ્પા મારતા મારતા હાલ. એમાં ગધડાની ભાગો જાય. ગધડાની રજા આવી એટલે શિવરાજ બોલ્યા, કાકા આ તમે ક્ષેત્રના તરતર કર્યા એમાં તમારા ઘેર વચ્ચેના દાદા કેટલા આવે છે? એટલે આ સિવાય પણ આ તો ખેતર લોક નથી, એમાં આપણા ઘર ક્યાંથી આવે? તો પછી શા સારું પાછી પણ ફરી માળા કરી હતા, માળા ફેરી 500 માળા થઈ, ભગવાનનું વધતી રહી. આ જમીન સજી ખાલી માથા પૂછતી. આ જીવ કેવ એવા એટલે ભગવાનનું ધ્યાન ભગવાનના માર્ગમાં અને કલ્યાણના માર્ગમાં આવરણ કરતા હોય, વિધન કરતા હોય, એમાંથી આપણે પાડે ઘણાને પાડે. દરેકને આવરણ આવ્યા છે અને સત્સંગથી પાછા થયા છે. એ તો કે આપણે જેવી તો મચ્યા કોઈ બહાર હતા. મહારાજનો અનન્ય ભક્ત, મહારાજના સમયા કેટલા કર્યા છે, ખર્ચા કેટલા કર્યા છે, સંતોને હરિભક્તોને પાર્ષદોને જમાડ્યા છે. પણ આહુની દયની આપી એમાં મહારાજ પોતે ભાણા ઉપર બેઠા. પછી કોઈ બહાર આવો, આ ભાણા ઉપર હું બેઠો છું, હવે પોળીઓ મોમાં ક્યારે લઉં? ત્યાં તમે બહુ નાખા ત્યાંથી લીધી. તમે કોઈ એનો ગુનો હોય તો એ પ્રાયશ્ચિત, ગુનો હોય તો એ માફી માંગે તમારી પાસે. મહારાજ બીજી બધી વાત કરજો એ વાત કરજો, એનું મારે મોટું નથી. મહારાજ તું શું પણ આટલું બધું શું નો વાંચવું જે એ વાત જ કરશે. પણ અમે નહીં જઈએ ઉઠ્યું તો ભલે ભગવાન. મહારાજ ઉઠીને હાલ્યા હો ત્યારે ગુણાજી શું કીધું કે મેં તો પથ્થર તોડ્યું જ નથી, હું જાણતો તો નહીં બન્યા. તે ખાવાનું શું થયું કે તો હવે શું જવા દવા વવડે છે આવું.
ત્યાં ત્યાં મત પણ અત્યારે રહી મહારાજ જોડાયું ક્યાં પછી મહારાજે ગામનું પાણી હરામ કર્યું ત્યારે એનું તો કલ્યાણ ના થયું, કલ્યાણ બગડ્યું પણ ગામના લોકોને બગાડ્યું. નગર મહારાજ આવે દર્શન થાય બધું કેટલું થાય આવી કરી જાય સ્વભાવ. એટલે આવી રીતના ઘણી પ્રકારના સ્વભાવો દોષો પ્રસક્તિઓ હોય છે એને લઈ અને પછી ભગવાનનો સંબંધ તૂટી જાય. ભગવાનની આપણે ભક્તિ ભૂલી જઈએ. એટલા માટે આપણામાં જે પેલા કહે વિષય વ્યસન નિયમ તે પ્રભુ ભજવા દે વિષય એવા છે પંચવિષય શબ્દ સ્પર્શ અને વ્યસન એવા વ્યસન પાડીને ભગવાન ન ભજવા દે. કોઈને અફીનું, કોઈને ગાંજાનું, કોઈને બીડીનું, કોઈને ચાનું, કોઈને સિનેમાનું એમાં પડી જાય. સિનેમા વગર જવાય છો એવું પડી જાય. હવે એ સુધી બધા વ્યસન છે એ પણ ભગવાન એટલે મારે અને અમારે ઘનશ્યામ સ્વામી કહેતા કે બાપા વગર ચાલે પણ સાપા વગર સવારમાં પથારી જોઈએ ત્યારે પૂછતી ઉઠે. બાપો એક કરી હોય તો કાંઈ વાંધો નહીં. અને મા વગર ચાલે પણ સવારે ઊંચી જોઈએ કડક ઠીક છે ચાલુ નહીં ચાલે. હા આ એ બધા એના વગર આ દેશને ઉપર પડી જાય. એક એને તો અક્ષર અનાજ જોઈએ એને આ પંચભૂત છે એની આ એક ખોરાક છે તે એક ખોરાક જોઈએ. પણ આ બધું છે વધારે ગુણાતીતાની બધું કે આ જીવને 5 વાના અવશ્ય જોઈએ. બાકી સર્વે પહેલ છે 5 વાના અવશ્ય પહેલે ત્યાં અન્ન વસ્ત્ર નિંદ્રા મીઠું અને નિંદ્રાના મીઠું એ 5 વાના ગુણાતીતાની લખાણ કે આ જીવને આ 5 વાના વગર ચાલે નહીં. પણ બાકી સર્વે પહેલ છે. જેટલો તમે જરૂરિયાત વધારો એટલું તમારે એમાં મહેનત વધુ કરવી પડે, ટાઈમ વધારે ગુમાવવો પડે, પછી ઓવર ટાઈમ ભરવો પડે નોકરીમાં. હા પૂરું ન થાય શું કરવું? પછી નોકરીમાં કામ સારું ન કરે તો કામમાં ઢીલ કરી અને કામ સાચું રાખે. પછી ટાઈમ પૂરું નહીં થયું માટે ઓવર ટાઈમ ભરાય. એટલે આ આટલા સારું આપણે પછી જેટલી જરૂરિયાતો છે સરળ જગતમાં એટલું તમને ટાઈમ વિશેષ મળે અને એટલું તમારે ભગવાનની ભક્તિ ભજન સત્સંગ થાય. એટલા માટે એટલે મહારાજ કહે છે કે આવી રીતે આ વિવેકનું વચનામૃત છે એની અંદર પોતાના દેહના જે ભાવ છે, દેહના જે ગુણ છે એ દેહના ભાવ ટાળવા, દેહના ભાવ દેહમાં હોમવા. અને આત્મા તો અખંડ છે, અવિનાશી છે, શુદ્ધ છે. આત્માને કોઈ વિચાર નથી. હવે ગીતાની અંદર 16મો શ્લોક છે. બીજા અધ્યાયનો બીજા 5નો બીજો અધ્યાય એનો 16મો શ્લોક લખ્યું છે કે જે અસત્યને અસત જાણવું, સત્યને સત્ય જાણવું એ જે તત્વવેતાઓ એ જાણી શક્યા, બીજો કોઈ જાણી શકતો નથી. તો અસત શું છે? જગત. 4 વસ્તુ અસત ને 4 સત. દેહ, દેહના સંબંધી, આ લોક અને આ લોક ના લોક, આ 4 અસત વસ્તુ છે. અને સત્ય શું વસ્તુ છે? ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનના ભાવને પામેલા ભગવાનના ધામમાં જે મુક્તો છે. અને આ ચૈતનાત્મા, આ 4 વસ્તુ છે. એ આ સતતનો વિવેક એ બતાવે. આ મહારાજ સતતનો વિવેક દેહના ભાવનો એ બતાવે છે. આપણામાં જો એના ભાવ હોય એ દેહના ભાવ ટાળવા માટે પ્રયત્ન કરવો અને બીજાનામાં જો એના ભાવ જણાય તો એ આપણે પછી એના જોવું નહીં. અને એના ઘણી પરમાત્મા છે, એના ઘણી ભગવાન છે, એના ઘણી સત્પુરુષ છે. એટલે એનું ઘડતર એ થાય. આપણે આપણું ઘડતર કરવાનો વિચાર રાખીએ. આ મહારાજ વિવેકનું વચનામાં આ સમજાવે. અને પછી આ વિવેક મહારાજ છે સતત કે આવી રીતે જગત આ જે છે નિષ્ઠા છે, નાશ છે, આત્મા છે. હવે એની અંદર જે પાછો ગીતાનો 13મો અધ્યાય ક્ષેત્રનો યોગ, એની અંદર પણ આ વિવેક બતાવ્યો ક્ષેત્રથી ને ક્ષેત્રનો. એમ ભગવાન અને ભગવાનમાંથી, ભગવાનની પ્રેરણાથી, ભગવાનની ભક્તિથી, ભગવાનના કૃપાથી આ અનંત કોટી બ્રહ્માંડનું જે સર્જન થયું એ એનું કાર્ય એક ક્ષેત્ર અને એના ક્ષેત્ર પરમાત્મા. આ જે ક્ષેત્ર યોગની વાત સમજે તો એ વિવેક આવે. વિવેક આવે અને એ અને
મહારાજે ગીતામાં બીજા અધ્યાયમાં 22મો શ્લોક લખ્યો છે કે આ તમે આ ડગલા શું કર્યા ક્યાંના ભાવ પીવડાયા? આ ડગલા કાયમ રહેશે. જૂના થાય 2 મહિને 4 મહિને 6 મહિને 12 મહિને આ જૂના થાય એટલે એને ફેંકી દે, નવા કરાવો, નવા પીવડાવો. કે મહારાજે 44ના વર્ષના વાત હતી. વાલા ધ્રુવ હતા એને કુટુંબમાં કઈ વિશે પછી તો મહારાજને પૂછે કે મહારાજ અહમ મમત્વના ઘાત કેમ થવાય? હું મારું એ કેમ થવાય? અને હું મારું એ જ માયા છે. પેલાના 39માં વર્ષના મહારાજ લખ્યું છે કે હું અને મારું એ જ માયા. કારણ કે હું આ દેહને માને એટલે 4 પ્રકારની આત્મ બુદ્ધિ લખી. શ્લોક છે તે 84ના અધ્યાય 10મો એનો 13મો શ્લોક થઈ જાય છે. આત્મબુદ્ધિ કોણ છે શ્લોક એની અંદર આ ભાવાર્થ છે. અને મહારાજે પછી વચનાવતના 54ના વચનાવતનો મતલબ કે આ જીવની 4 પ્રકારની આત્મબુદ્ધિ. એક તો દેહને વિશે આત્મબુદ્ધિ. હું પણ ફલાણા ગામનો વ્યારાનો, મારું કુળ ઊંચું, મારી નાક ફલાણી, મારું નામ ફલાણું, એમ બધી અહમ છું. એ અહમ કેટલા દિવસ શકશે? 5 મીટર એટલા પછી છે પછી બદલાવું વળાવ બીજા ચાર્જ થયા. એમ મહારાજ વચન બે સમજાયું કે વાલા કે દર્દીના ઘરે આપણે ડગલો ચૂડાવીએ છીએ પછી દર્દીની મા બાપ થઈએ છીએ અને ત્યાં તો મૂર્ખ એમ. તો મહારાજ આ ડગલો છે દેહ. કોઈ વખત બ્રાહ્મણીમાં કોઈ વખત સ્ત્રીમાં થાય, કોઈ વખત કાચી ચોરાસી રાખીએ. એમાં ગમે ત્યાંથી આ ડગલો નવો થવાનો છે, જૂનો જવાનો છે. માટે જે સત્સંગના હાથું માને છે અજ્ઞાન, એનું નામ જ છે અજ્ઞાન. માટે એ મહારાજ કહે છે કે એ વાત મહારાજ લીધી છે. અમારો અવતાર છે, બીજા અવતાર છે કારણ કાર્ય. કારણ કાર્ય શું કે કોઈ કાર્યનું નિમિત્ત. જેમ નથી ભગવાન થયા એના પછી કોનો નાશ કરવો તેમ પહેલાથી રક્ષા કરી એટલા છે. હરિ અવતાર થયો, ગજેન્દ્રને જોડે પકડ્યો હતો એના ઉદ્ધારને માટે, બીજું પોતાની શરીરનું સ્થાપન કરવા માટે નથી. એમ પરશુરામ ભગવાન કહેવાય બ્રાહ્મણના કુળમાં અવતાર છતાં પણ એમને ભગવાને એમના દ્વારે રહી અને આ કાર્ય કર્યું કે પૃથ્વી વાર નક્ષત્ર પૃથ્વી કરી પૃથ્વીનો ભાર ઉઠાવે. પૃથ્વી ઉપર ભાર છે જે છે તે આખી સંપત્તિના જીવો પ્રગટ થાય છે એ પૃથ્વી ઉપર ભાર. જેમ આપણા ખેતરમાં કપાસ વાયો, મોલ વાયો હોય અને એમાં ખડ જામી જાય તો આપણે એને સંભાળીએ નહીં, મેજી લઈ કોઈ લઈ નહીં કરબડા ન જઈએ કે મોલ પાકે ખરો થઈ જાય. મોલ પેલું ખડ મોલને થઈ જાય. એમ આસુરી સંપત્તિને ભગવાન જો કે ના જીવતા હોય તો દૈવી જીવને રવા દે. તો તમને વાંચ્યું હોય ખબર પડે દેવને દાનવની લડાઈઓ અને એમાં ભગવાનની કેટલી રક્ષા કરી છે દેવોની એ બધું વાંચ્યું હોય ત્યાં ખબર પડે. એ મહારાજ આ સતસુતના વિવેકની આ વાત છે કે સતને અસર ગીતામાં લખ્યો 8મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્ર અને જળ ને ચૈતન 2 મારી પ્રકૃતિ. જળ પ્રકૃતિ 8 તત્વની પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અંકાર, મત અને આ ચૈતન પ્રકૃતિ એક જ તત્વ. એ જળ ને ચૈતન પ્રકૃતિથી ઉપર ભગવાન છે. એને એ જળ ને પ્રકૃતિ એને લઈને આ પ્રકૃતિ જળને લઈ શકવાની. જેટલી જો જળ પ્રકૃતિ હોય તો એને ચાલે. ગંધાયું છે ગુણાતી સ્વામી બોલ્યા કે હું મારી ચૈતન શક્તિ ખેંચી લઉં તો આ જગત ગંધાયું સરકાર ગંધાય ને ગંધાયું. એટલે ભગવાન એ બે એમાં જળ પછી પેલા કદી એવા આવરવાણીઓ બોલે છે ને કે કરણાઓ છે ડુંગર ડુંગર કોઈ દેખાય. કરણું શું છે? આ જે એની હિસાબ છે એને બાળકો કેટલો ઝઘડો થાય રાતનો. ગામડાની અંદર સમસન હોય એમાં કેટલા મળતા કેટલા સમયથી બારતા હશે ડુંગરો છે ત્યાં રાત ઉઠી જાય રાજી પાસે અને એ ચૈતન પ્રકૃતિ દેખાતું નથી. અને ચૈતન પ્રકૃતિ સર્વેલા છે અને આ તો નાશ છતાં પણ આનું અસ્તિત્વ દેખાય છે, એનું ચૈતન્ય નથી દેખાતું. એ મહારાજ છે કે આ ક્ષેત્ર યોગની વાત આ કરે છે કે આવી રીતે જેમ દેહ અને જીવ ક્ષેત્ર છે એમાં ભગવાન
એક જ અનંત કોટી બ્રહ્માંડનો પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એક ભગવાન છે. એની દ્રષ્ટિએ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થાય છે અને પાછું જયારે પ્રલય થાય ત્યારે એમાં બધું સમજી જાય દૂર થાય. હવે એ કે આપણી દ્રષ્ટિ જો ભગવાનમાં જાય તો પછી આ બધું તો આ મહારાજ આવી રીતે જેને જ્ઞાન થાય સમજણ થાય અને આ બુદ્ધિમાં જો ઉતરે તો એને આ જગતનો મોક્ષ થાય અને ભગવાનમાં વર્તી રહે અને આ જીવનો કલ્યાણ પણ મોક્ષ થાય અને આ લોકમાં શાંતિ અને પરલોકની શાંતિ બે વાત. જ્યાં સુધી પ્રશ્નના પૂરે સણાય થઈ ત્યાં સુધી શાંતિ સુખ રહે. એટલા માટે મહારાજ આપણને વિવેકની રચના સમજાવે છે. શું કરજો શું કઠણ હતું છે આપણે વ્યસન હોય પહેલ હોય એમાં આપણે શું કહું બીજી વિચાર છો કે અત્યારે કેવું છે જો બીજીની વાત કરીએ તો પેલા કહેવત છે કે ચોરના માથે કાગડો કે જે ચોર બધા બેઠા જેમાં ચોરે બેઠે પણ પછી કે ચોરના માથે કાગડો બેસે એટલે ખબર પડી છે કે આ ચોર ત્યાં પેલો હાથો દીધો હાથી બેહી ના જાય પણ હવે વગર બેઠે અંતઈ છે કે તું ચોર છે કારણ કે એનું ચોરના જ્યાં મળે ને કોનો હોય એ ચોરના માથે કાગડો બસ એમ છે કે એને પકડવાનું પેલા વડ કે લૂંટ થાય ચોર. હવે એને કહ્યું કે આ રાગ વડના હેઠળ પછી ચોરને પકડવો બધા આ જાઓ એ રાગ વડનું પાંદું લઈ આવો એટલે એ પાંદું બોલશે કે આ ચોર છે. પેલો પાંદું લેવાય ઘણા મોકલે ચોર બધા નહીં દાખા. પછી ઘડીક વાર થઈ એટલે રાજા છે મારે હજુ પેલો વડનું પાંદું લઈ કેમ આવ્યો નહીં. ત્યારે બીજાને કઈ વડની ખબર નથી બચારે પણ પેલો ચોર હતો ને એટલે એને ખબર હતી હું આ કામ કર્યું તો એ બોલ્યું કે તો હજુ કેતો છે હજુ પહોંચો નહીં જાય. અરે જતો તો જીતો નથી ક્યાંથી આવે માટે આ શું છે પકડી ગયો એમ છે ચોરના માથે કાગડો. એટલે આમ આવે છે આવી રીતે અને અસત ન જોઈએ આને ખત અસત નો જે બીજો ખબર છે જો અમારા આચાર્ય મહારાજ વિદ્વાન સમાન અને ગુજરાત પવિત્ર અને વળી ઉંમર લાવે છે વ્રત છે જ્ઞાન વ્રત છતાં પણ આ છોકરાઓ છે ને આ બધા તેમના વિદ્યાર્થીઓ છતાં પણ એમને આમ પગે લાગો કામ કરવા જાય તમે તમારો આશ્રમ ત્યાં જઈને અમારો ઘર માટે તમારો આશ્રમ ઊંચો માટે આજે તમે ઉત્તર વિવેક કરાવો નકર મારે ઘર પૂજી લે જેટલા જોયા પૂજા કરાવે અને આ આમ દાદુઆ દર્શન કરવા જાય વિવેક આ 10મો લીધી છે વિવેક નવ લીધી 10મો લીધી વિવેક વિવેક વિનાનું તો કે આ પરિણામ આવે. શંકર મહારાજ એટલા હારું લખ્યું છે શિક્ષાપતિ લખ્યું કે કોઈ માણસ આવે મોટો માણસ આવે તો એને આદર સત્કાર કરવો બોલાવે અને એની વાત સર્વ રાખે અને ત્યાગીએ પણ આવો વિવેક રાખે. હવે વિવેક છે એ વિવેક શું કહે તો કિશન આવે ને આવે. શંકર ભગવાન હતા દક્ષ એનો હાહરો જે આવ્યા તો બધા ઉભા થયા આદર કર્યો પણ શંકરને ના થયો ઉભા થવાનું પણ ના ઉભા થવાનું તો એટલા વિવેકમાં પેલામાં સ્વભાવ હતા નહીં હતા બધી સ્વભાવ તો દક્ષને કેટલો ક્રોધ કર્યો અને નફો યજ્ઞ કરીને નફો ભાત કાઢી શંકર નો ભાત કાઢીને હવે તો આ યજ્ઞ કરવો જ મારે અને એમાં એવું કર્યું અને પછી પારાને જ્યાં શંકર નું માન્યું નહીં. શંકર ભગવાન કહે હા જવાની જરૂર નથી ને આપણે જવાય નહીં ને આપણું આમંત્રણ નથી અને આપણા વિરોધમાં કર્યો છે તો સ્ત્રી જાતિ ખરો હક મૂકે કઈ સ્ત્રી જાતિ હક ન મૂકે તો પેલા કવિ કહે છે કે ખણેલી પણ ભામની અજવાળી પણ રાત ગાયો પણ તારું ગાત કદાચ એમાં કઈ ચેતવણ પડે ખરું તો સારો માણસ દારૂ જેવું સરસ કરતો હોય પણ દારૂ પીને હાથવા તો વિશ્વાસ થાય એ મોટું દેહાય ઊંચી નાખે મારી પાડે તો અજવાળું ગમે તે હોર કરાવી સરસ બની ચંદ્રમાં બીજો હોય
તો પણ કઈ સારું તો રાખ એટલે એમ શું એવું છે આપણે પાર્વતીજી નામ રીતે આગળ થયું, યજ્ઞમાં કુંડમાં ભરવું પડ્યું અને પછી હિમાચલના ત્યાં અવતાર લઈને 80,000 વર્ષે પાછો હાથો બેઠો. એવું થયું આપણે ભજન કરીએ સીતા માતા રામચંદ્રજી ભગવાનના, અને આપણે સીતારામનું ભજન કરીએ છીએ. ભગવાન છે એ ભક્ત છે એમના, છતાં પણ પેલા મરગલામાં વર્ત છે. મરગલનો પેલો એનું મારે કંચવો કહેવો, આમ કે એનો ના કહેવાય, એની જરૂર નથી. તો ના લાવો ત્યારે હવે પછી આ તો દુનિયા છે ને થઈ શરીરમાં હવે જ કરો. ઘરમાં જીવન ગયા આટલું લાવી દો, ઘરે આટલા લુગડો તો રાંધું નથી નહીં રાખતું તો શું કરું. ફોજદારી કરે હો, પણ ઘેર જાય એટલે બકરી. ઘરના માણસ એટલે બકરી. ભગવાન ભગવાન રામને જવું પડ્યું, અને પેલો મારી તો બનાવતી હતો મતલો, અને આગો લઈ ગયો, અને પછી ખાલી પોતે પાડી મરકલાવ્યો, અને લક્ષ્મણને બોલાવ્યા, અને પણ રાવણ સખો તૈયાર હતો એટલે સીતાજીને ઉપાડ્યા. આજ્ઞા લોટી ભગવાનની તો એમને પણ દુખાય અને અમને સહન કરવું પડ્યું. એના હારે હારે રામ લક્ષ્મણને પણ સહન કરવું પડ્યું. થયું ખોટું એ જો આજ્ઞામાં આવું, આજ્ઞા ગુણમાં આવું. એટલા માટે ભગવાન આ ભક્ત હોય તો શું હોય, પણ જ્યાં સુધી ગુણાત્મક મહારાજે લખ્યું રચનાવત 51 કે જ્યાં સુધી ગુણનો ભાવ છે ત્યાં સુધી કોઈ જીવ શીખ્યો થતો નથી. આંખમાં કણું કેટલું હોય તે બચેલું ને, આંખમાં કણું પડે તો કેટલું હોય જરા, પણ ઊંઘવા દે ઊંઘ ના રહો ખર્ચા કરે અને એને જીવે, પણ જયારે એનો કઢાવી નાખી ઉજાગરો બધો નીકળે. ગોલ્ડન પાર્લર લાગ્યું હોય પગને કેવડી હોય તે પછી જરા, પણ ઊંઘવા દે ઊંઘ ના આવે એની ખર્ચે એને લપકારા મારે. જયારે એને કઢાવો એ ગોલ્ડન પાર્લર પગ નથી તો પછી આ તો થઈ લેવા જાય. રૂપના રાગના સ્વાદના સ્નેહના માનના કામના થઈ લેવા જાય. હવે હું કેમ આવતો ઊંઘવા દે ના ઊંઘવા એ થયો કાઢે. તો રામચંદ્રજી ભગવાન અને લક્ષ્મણજી લંકામાં જા ત્યારે એમને પણ થઈ લેવા જાય, પણ વાગે મૂર્છાઓ ઇન્દ્રજી કેવો હતો બહુ હતો, મૂર્છા ખવડાવી. હવે હનુમાનજીને ઔષધિ લેવા મોકલ્યું. એ હિમાલયમાં ત્યાં ઔષધિ ઓળખી હતી, ઓળખાય નહીં કે પછી ડુંગર ઉપાય એ લાયા ડુંગર અને પછી આ એટલે આ બધું આવરણ વિઘન અને લઈને આવ્યું. આટલામાં એક સાથે સ્વભાવમાં પ્રકૃતિમાં એમાંથી આપણને આ ઉપાધિઓ દુઃખ અને આવરણ આવે, અને પછી ભગવાનનું સુખ ના આવે, ભગવાનનું વસ્તુ ના આવે. એટલા માટે આપણે આ પછી ભગવાન કરાવે. આપણા મોતીઓ આવે છે કે મોતીઓ કઈ જે પછી નો હોતો નથી, પણ ભગની અસવાળાને સંગે આવે સુવેરની દાળ ના ફોટો બધું આવે, પણ આ દાળ શું દેખાય. પણ એ મોતિયાના માર્ગીઓ નામ મોતીઓ ઉતારે બસ શું દેખાય. એમ આપણને અજ્ઞાન રૂપી મોતીઓ છે એના માર્ગની દાખા અત્યારે પ્રમુખ સ્વામી એવા પુરુષ છે એમનો આપણે સમાગમ કરીએ, અજ્ઞાન રૂપી મોતીઓ આપણો કાઢી નાખે તો આ વાત સમજાય અને સત્સંગનો વિવેક આવે અને બધે મોહ પણ જગતનો તળે. એમ છે શું કહેવું જુઓ. જો કોણ મોટો પામે વિવેકી હોય પોતાના સ્વભાવ પ્રકૃતિ દોષના ભાવ એ ટાળવા પ્રયત્ન કરે અને ભગવાનને મોટા પુરુષને આ સજે આગળ રાખી એમના બળ આપણા બળ જીતા એવું થયું. આ સજે સાપ છે, સાપ એ શિવના ગળામાં રાખે, કારણ કે શિવને સજે ઘેર પતાવેલું એટલે હાથ બાપ પડે નહીં પડે નહીં. એ શિવના ગળામાં હેરું રહે પણ મારો એ હેરું ગરુડ હામો સુપાડામાં. ગરુડ શું કહે છે કે આ તારું પગ નથી, શિવના ગળામાં છે એટલે મને મારો ટાર્ગેટ નથી સારું, પણ એ ગળામાંથી જરા જીતું તો પડ તો સારો કરી દો. કારણ કે ગરુડનો તારો છે, હા એનું તો જીતું ના મેલો
હવે શું કરે પણ પેલા શંકર ભગવાનના ઘરામાં સુખાડા મારે છે કે ગરુડ નું ચાલતું નથી. એમ આપણે સ્વામીના દવામાં સ્વામી નાજી સ્વામી લખ્યું છે કે જયારે ભય આવે ત્યારે સાધુના ગળે બાજી પડવું ગળે બાજી પડવું શું એમને સંભાળવા એમને આગળ રાખવા એટલે પછી ભગવાન રક્ષા કરે એમ એટલે કહેવામાં કે આવી રીતે છે કે ભગવાન ને સત્પુરુષના આશરે એના સંબંધે એનાથી જો જરાય મન જુદું પડ્યું તો માયા મોઢું ફાડી બેસી જાય. પણ આપણે ભગવાનના સત્પુરુષના ગળામાં છીએ એટલે એનો કાયદો ચાલતો નથી. એનાથી જરા મન જુદું પડે તો સારો કરી જાય. માટે એ હાથ કરવાનું છે. હા હા સત્યમાં હું જ બધું સમજુ અને બધો સત્ય બધો દોડાઈ ગયો બગડી ગયો આમ થઈ ગયું આમ આવી વસ્તુ થઈ પછી એમાં છે કોઈ જાતનો ઘણીવાર રહે ખરો. અને જયારે તારે જીવનું પત્તર ન થાય ખરી જાય શકતો નથી. કારણ કે એની આખી વસ્તુ દોષ વસ્તુ એટલે એનું પેલું પાયો કાચો જ છે. અને જ્યાં સુધી નભે છે ત્યાં સુધી વર્ગી પ્રમાણેની સમાજ છે અને સેવત પત્તર. અને જો આવી રીતે ગુણ ગ્રાહક હોય તો મારે કે દાડે દાડે સત્સંગનો પાયો અટક થાય અને સત્સંગમાં મોટક ન પામે વર્ગી પામે છે અને સમાજ થાય. આ સત્સંગનો વિરોધ જો સમજે તો ન તો પછી થયું એમ છે. જો આ પ્રસંગના પહેલામાં જ છે ને આવી વાત કે આપણે ઘણા દિવસથી સત્સંગ કરીએ તો પણ જે દેહ અને દેહના સંબંધ એમાં ગાઢ સ્થિતિ છે એવી સત્સંગ કેમ થતું નથી? અહીંયા આ વાત ના કરનાર સાધુ કે આપણા સ્વભાવ પર આપણા દુઃખ પર વાત કરે છે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને વાતના કરનારનો ઉઠતો ભાવ છે એટલે પછી એને સત્સંગમાં દર સ્થિતિ સાથે નથી. આ મુદ્દો બતાવી ઉત્પાદન સાથે આ મોટા મોટા સાંભળો પડી ગયા ને જોવા અમારા ઓળખો અમદાવાદમાં છે દક્ષિણા ખાનાપુર અને ડોક્ટર ભાગવતની કથા કરે. ભાગવત ના ભણેલા હતા દેવ અને શાસ્ત્રી મહારાજની દીક્ષા કરે. 22 વર્ષ સત્સંગમાં રહ્યા તોય 500 પડી ગયા તમે લઈને પડી ગયા. આ સભા આ તો વ્યાજો આમથી મુંબઈ નહીં છોડે મરેલી પણ મુંબઈ નહીં છોડે. આ સભા દેશનો ગુણ એટલે પછી પત્તન બીજું શું થાય. એવા નાના સાધુ આપણે અમદાવાદ આખા અમદાવાદનું બાંધકામ થઈ ગયા. કેટલા વર્ષ પછી ઘણી વર્ષથી કોઠાય અમદાવાદ. છતાં પણ જો સત્પુરુષમાં મનુષ્ય ભાવ હતો, સત્પુરુષનું હેત નતું, આટલું બધું નથી તો એનું પતન થઈ ગયું. માટે મૂળ થતું કિલો મજબૂત થતું ત્યાં ઠેકડા ભરે પણ કોના જોડે? કિલ્લાના જોડે. એમ આપણો કિલ્લો સ્વામી છે, ગણાજી છે, મહારાજ છે, એ આપણો કિલ્લો. કિલ્લાના જોડે આપણે કિલ્લા જો મજબૂત નહીં હોય તો થઈ એમ છે. દિવસ દિવસ ઘટતો થાય પછી હવની થાય ને જા અવગુણ લપમન પોતાના વિશે જે ગુણનું માન છે એ ગુણ તો કઈ નથી. ભગવાન આગળ ને પચીસ આગળ શું ગુણ? પણ એ ગુણનું માન મને કરીને જે આ જીવને જેહાજીમાં મળે અને પતન થાય. જો ગુણનું માન હોય
મારા જેવો કોઈને આવડતું, મારા જેવો કોઈ દાવે નથી, મારા જેવો કોઈ પૂછ્યું આવે, મને આ બધું સારી આવડે એવું છે નહીં. એટલે એનું પછી ખંડન થાય, મુજાય થઈ જાય. એટલે પછી મારે છે કે પોતાના ગુણનું માન મૂક્યું. ગુણનું માન છે ત્યાં સુધી એને માન તો મોટા મોટો લોક છે, માને કરી તો કેટલાનું સક્ષમ છે. માને કરી તો આવો ન કીધું અગસ્ત્ય પેલા રાજાને હાથી બનાવ્યો. અગસ્ત્ય ગયા અને રાજા તો ભગવાનની ભક્તિમાં હતા, એને પછી અમૃત રાજા જેવા ભગત હતા. છતાં પણ પેલા અગસ્ત્ય ઋષિ ત્યાં ગયા, પેલા કર્મ પોતાના ભજન ભક્તિમાં ધ્યાન ન હશે ભગવાન, એટલે આવો ન કહેવાનું. જા હાથી જોઈ ગયા, હાથી આ આત્મા સ્કંદમાં ગજેન્દ્રનું આખ્યાન આપ્યું, તમે જાય અને એ બધું આટલામાં સાચું. આ માનનું ખંડ. હવે હગા બાપ અષ્ટાવક્ર ઋષિનો હગો બાપ, એના માતાના ઉદરમાં છે ત્યાં શ્લોકની ભૂલ થાય, ત્યાં શ્રાપ દઈ દીધો. જા અષ્ટાવક્રો છે, પણ શ્રાપ દીધો હગા દીકરાને અને અષ્ટાવક્રો બનાવી. આ માન મારી ભૂલ કાઢી, હવે મારે ખોટી તો આ માન નું ખંડન એમ છે. અત્યારે મંગલદાસ ગોપાલ સ્વામી ભેગો આવડો હતો તો પથારી પેશાબ થઈ જાય એવો બાપ, એવું ભાન. હવે ગોપાલ સ્વામીના જેમ આ ભગતજી મહારાજ હતા, ગોપાલ સ્વામીના સમાગમમાં કેટલી વર્ષની ઉંમર આવે, જન્મ દિવસ આગળ ભગતજી મહારાજ જેવી ક્ષેત્રમાં 10 વર્ષની ઉંમર હતી. ભગતજી મહારાજની 10 વર્ષની ઉંમર હતી અને ગોપાલ સ્વામીની સેવા કરતી અને ગોપાલ સ્વામીનો સમાગમ કરતી. હવે 10 વર્ષનું છોકરું સ્વામી ભેગું ઉતર્યું હોય, પછી મોટા થાય, મોટા થાય થાય, પછી સ્વામી થાય આવે તો સ્વામીને તો બહાર ખાવ હોય ને. એટલે મંગળવાર આવ્યો કે છૂટી દીધી, હું મોટો સાહેબ, મારા આ બધા મારા તો માણસો અને એ માણસો આગળ મારું કેવું ખોટું દેખાય. આ બાવા તો બાવા કઈ વ્યવહારમાં જાણે જ નહીં, કઈ વિવેક જ ના પડે. એ 12 દિન બબડે છે. પછી કોઈ આવીને વાત કરી તો સ્વામી આ તમે મંગળીઓ કીધો, એને બહુ ખોટું લાગી ગયું. અને સ્વામી કે પણ આ મારા જોગો કાલ અત્યારે આવડો ઉધો રંગ ચડ્યો તો ચડ્યો, પછી ઉતરે. એ ગિરધન નો રંગ ચડ્યો એમાં પછી આપણને કોઈ જાતનો સંતોષ નહીં, કોઈ જાતનો વિચાર નહીં. અને પછી આપણે વનમાં જંગલમાં રહેતા હોઈએ અથવા લાખો માણસની નગરીમાં રહેતા હોઈએ, પણ રોયાના દસનાવટમાં લખ્યું ને કે જંગલમાં રહેતો હોય કે લાખો માણસ વચ્ચે રહેતો હોય તો પણ જે જંગલમાં રહેતો હોય એ લાખો માણસના મધ્યમાં રહેતો હોય એ, કારણ કે એની દ્રષ્ટિમાં બીજું સહ નહીં થાય. ગુરુ હરિના એના દ્રષ્ટિમાં બીજું કઈ છે નહીં. એટલે એને કોઈના સામે દ્રષ્ટિ નથી, કોઈના ગુણ પણ સજે અને દોષ પણ, કોઈનો સ્વભાવ પણ, કોઈની પ્રકૃતિ પણ, કોઈના દેહના ભાવ પણ પોતામાં આવતા નથી. એને કોઈનો રંગ ન લાગે, કોઈનો પાસ ન લાગે. એ તો ગિરધન નો રંગ ચડ્યો એ ચડ્યો, ગુરુ નો રંગ ચડ્યો એ ચડ્યો. હા, એના પેલા જયરામ ભગત છે કે પથક બોલો, ગુરુ રંગની પથક કેમ બોલો. તરંગાદી ને તો મુખે સાસ સમજ્યા. તરંગાદી રે તો 100 અંગે વેદ, 100 અંગે વેદ ભણી જાય. તરંગાદી રે તો મુખે શાસ્ત્ર વિદ્યા, બધા શાસ્ત્ર વિદ્યા મુખ પાઠ થઈ જાય. અને પછી તરંગાદી રે તો મુખે શાસ્ત્ર વિદ્યા કવિતાઓ કરી જાણે, મોટા મોટા લેખ આપી જાણે, ગ્રંથો લખી જાણે, આવું બધું કરે. પણ ગુરુના ચરણારવિંદમાં જ્યાં સુધી મન નથી જોયું, કાંઈ કર્યું નથી, કાંઈ કર્યું નથી, કાંઈ કર્યું નથી. માટે એ નિશાન રહેવું જોઈએ. આપણે ભેંસ ઠેકડા ભરે છે તેને લઈ ખીલાને જોડે
એમ આપણે ઠેકડા જોઈએ છે ને જોડે ગુરુ ખીરોતા આપણે એમના જોડે આપણે ઠેકડા જોઈએ એટલે કે બધું આપણું આ ખોટી પડે સમજાય અને આપણી આવડત બધી ખોટી પડે તો ખીરો ખીરા વગરનું હરાવું જોતું એટલે આ મહારાજ આ વચનાથ આપણને એ માટે સમજાવે છે એનું રૂપ કરે છે કે જે વસ્તુ મસલી હોય સાંભળે પૈસા મસલી હોય તો પૈસા સાંભળ્યા કરે દીકરા મસલી હોય તો દીકરો સાંભળ્યા કરે સ્ત્રીમાં હેત હોય તો સ્ત્રી સાંભળ્યા કરે એમ જેને જેને જેમાં જેની આ શક્તિ એમ આપણે ગુરુમાં આ શક્તિ છે ભગવાનમાં આ શક્તિ છે તો આપણે એની લગ્ની એનું ચિંતન એનું મનન હાલતા ચાલતા એનું ભજન થવું જોઈએ તો આપણે હેતની વાત સાચી એમાં પછી આપણને મહારાજ સમજાવે છે કે એ હેતમાં એ સ્નેહમાં એ મહિમામાં કાંઈ પણ થતી આપણને વિક્ષેપ આવે અને કાંઈ પણ આપણને સંકોચ મોડો થાય તો મહારાજ કે બળ બળતો દામ આ દામનું દૃષ્ટાંત આપે દામનું બળ બળતો દામ જે આપણને સારો લાગે ને કેમ તાજું દે ના સારું લાગે ના એ ના સારું